નમસ્કાર મિત્રો, જય હિન્દ. આપણે પાર્ટ 1 માં વૈદિક સભ્યતામાં જોયું વૈદિક સભ્યતાનો અર્થ શું થાય, વેદ એટલે શું, આર્ય એટલે શું, આર્યો ક્યાંથી આવ્યા હતા એના વિશે જુદા જુદા વિદ્વાનોના અભિપ્રાયો જોયા. અને આજે મિત્રો આપણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ વિશે જોઈશું. એ પછી આપણે ષડ દર્શન જોઈશું. ષડ દર્શન પછી મિત્રો આપણે વેદાંત જોઈશું, પછી ઉપનિષદ જોઈશું, બ્રાહ્મણ ગ્રંથ જોઈશું, લગ્નના પ્રકાર જોઈશું અને અંતે પુરાણો જોઈશું. તો મિત્રો આજે આપણે જે આપણા 4 વેદ છે એ વિશે જોઈએ. જેમ કે ઋગ્વેદ છે તો ઋગ્વેદમાં કયા વિષયની વાત કરવામાં આવી છે અને ઋગ્વેદ જે પઠન કરે છે એ બ્રાહ્મણને શું કહે છે એનું એક મિત્રો આપણે કોષ્ટક જોઈએ. ઋગ્વેદ, બીજો વેદ છે મિત્રો આપણો યજુર્વેદ, ત્રીજો વેદ છે આપણો સામવેદ, ચોથો વેદ છે આપણો અથર્વવેદ. મિત્રો આપણને આ જોડકું એક્ઝામની અંદર પૂછાયું છે માટે ધ્યાન રાખવું. આપણા 4 વેદ છે, વેદનો વિષય, વેદનો વિષય છે, ઋગ્વેદનો વિષય છે દેવોની સ્તુતિ કરવી, કર્મકાંડનો વિષય છે મિત્રો યજુર્વેદનો વિષય છે કર્મકાંડ કરવા, સામવેદનો વિષય છે મિત્રો સંગીત અને અથર્વવેદનો વિષય છે મિત્રો જાદુ ટોણા, રોગ નિવારણ અને રાષ્ટ્રભક્તિ. આ મિત્રો અથર્વવેદનો વિષય છે. મિત્રો વાત કરું 4 વેદ છે આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અને આ 4 વેદના 4 વિષય છે. હવે મિત્રો તમને વાત કરું કે ઋગ્વેદ વાંચનાર બ્રાહ્મણને શું કહે છે. ઋગ્વેદ વાંચનાર બ્રાહ્મણને કહે છે પઠન કરતા. જે પઠન કરતા છે એ પઠન કરતા બ્રાહ્મણને શું કહે છે? ઋગ્વેદનું જે પઠન કરશે બ્રાહ્મણને શું કહેવાશે? હોતા. જે અજુર્વેદનું પઠન કરશે એ બ્રાહ્મણને આપણે મિત્રો શું કહીશું? અધ્વર્યુ. જે સામવેદનું પઠન કરશે બ્રાહ્મણને આપણે શું કહીશું મિત્રો? ઉદ્ગાતા. અને અથર્વવેદનું જે પઠન કરશે બ્રાહ્મણને આપણે કહીશું બ્રહ્મા. તો મિત્રો વાત કરું ફરી એકવાર. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ 4 વેદ છે અને આ 4 વેદના વિષય છે. 4 વેદનું પઠન કરનાર જે બ્રાહ્મણ છે, ઋગ્વેદનું પઠન કરનાર જે બ્રાહ્મણ છે એને આપણે એટલે કે ઋગ્વેદ જે બ્રાહ્મણ વાંચશે એ બ્રાહ્મણને આપણે શું કહીશું મિત્રો? હોતા. જે બ્રાહ્મણ યજુર્વેદ વાંચશે એ બ્રાહ્મણને આપણે કહીશું અધ્વર્યુ. જે બ્રાહ્મણ સંગીત સામવેદ વાંચશે એ બ્રાહ્મણને આપણે કહીશું ઉદ્ગાતા. જે બ્રાહ્મણ અથર્વવેદ વાંચશે પઠન કરશે બ્રાહ્મણને આપણે કહીશું બ્રહ્મા. હવે મિત્રો આ તો એક આપણે કોષ્ટક યાદ રાખવું જ પડશે. હવે મિત્રો વાત કરું કે જે રીતે 4 વેદ છે એ જ રીતે 4 વેદના 4 ઉપવેદ પણ છે. હવે આપણે જોઈએ ઉપવેદ. જેમાં પ્રથમ ઉપવેદ છે આયુર્વેદ,
બીજો ઉપવેદ છે ધનુર્વેદ, ત્રીજો ઉપવેદ છે ગાંધર્વ વેદ અને ચોથો ઉપવેદ છે શિલ્પવેદ. મિત્રો વાત કરું કે ઋગ્વેદનો ઉપવેદ કયો થાય, તો ઋગ્વેદનો ઉપવેદ થાય આયુર્વેદ. યજુર્વેદનો ઉપવેદ કયો થાય? ધનુર્વેદ. સામવેદનો ઉપવેદ ગાંધર્વ વેદ અને અથર્વવેદનો ઉપવેદ શિલ્પવેદ થશે. હવે મિત્રો વાત કરું રચયિતા. આ ઉપવેદના રચયિતા કોણ છે? આ ઉપવેદના રચયિતા છે આયુર્વેદના રચયિતા ધન્વંતરી. કોણ છે મિત્રો? ધન્વંતરી. ધનુર્વેદના રચયિતા કોણ છે? વિશ્વામિત્ર. ગાંધર્વ વેદના ભરત મુનિ અને શિલ્પવેદના વિશ્વકર્મા. મિત્રો જે રીતે મિત્રો ચાર વેદ છે એ જ રીતે એમના ચાર ઉપવેદ પણ છે. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ. યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ. સામવેદનો ઉપવેદ છે ગાંધર્વવેદ. અથર્વવેદનો ઉપવેદ છે શિલ્પવેદ. અને આ એમના રચયિતા છે. આયુર્વેદના ધન્વંતરી, ધનુર્વેદના વિશ્વામિત્ર, ગાંધર્વવેદના ભરત મુનિ, શિલ્પવેદના વિશ્વકર્મા. આપણને થાય કે વેદોના રચયિતા કેમ નથી સર? તો વેદો મિત્રો આર્યો એવું કહે છે કે વેદોના નિર્માતા આર્યો છે. મતલબ કેવું મિત્રો કે આર્યો એમ કહે છે કે જ્યારે ભગવાન બોલ્યા અને અમે આ વેદો લખ્યા, એટલે કે આ વેદ કોઈ મનુષ્યએ લખેલ નથી. મતલબ કેવું મિત્રો કે આર્યોએ લખ્યું ખરું, પણ ભગવાનના મુખેથી બોલાયા અને આર્યોએ લખ્યા છે, એટલે કે એના રચયિતા નથી. જ્યારે ઉપવેદના રચયિતા છે આયુર્વેદના ધન્વંતરી, ધનુર્વેદના વિશ્વામિત્ર, ગાંધર્વવેદના ભરત મુનિ. ઓકે, હવે મિત્રો આપણે જોઈએ બ્રાહ્મણ ગ્રંથ. વાત કરું મિત્રો ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? કૌશિતકી અને ઐતરેય. કૌશિતકી અને ઐતરેય. યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? તૈતરીય અને શતપથ. સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? પંચવીસ, તાંડવ અને જૈમિનીય. અને લાસ્ટમાં છે ગોપદ. મિત્રો ફરી એકવાર યાદ કરાવું તમને કે આપણે આ કેવી રીતે યાદ રાખશું. તો મિત્રો કમ્પલસરી આપણે આ કોષ્ટક યાદ રાખવું પડશે. ઋગ્વેદના રચયિતા નથી પણ ઉપવેદના રચયિતા છે. ચાર પહેલા તો મિત્રો આપણે વેદ યાદ રાખીએ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદનો વિષય શું છે? દેવોની સ્તુતિ કરવી. ઋગ્વેદના પઠન કરતાને શું કહીશું? હોતા. આપણને પ્રથમ યાદ રહી ગયો. બીજો છે યજુર્વેદ. યજુર્વેદમાં શાની વાત કરવામાં આવી છે? યજુર્વેદમાં મિત્રો કર્મકાંડની વાત કરવામાં આવી છે. યજુર્વેદનું જે પઠન કરશે એ બ્રાહ્મણને આપણે કહીશું અધ્વર્યુ. સામવેદ મધુર ગાયન સંગીતની વાત કરવામાં આવી છે. સામવેદનો જે બ્રાહ્મણ વાંચશે એ બ્રાહ્મણને આપણે કહીશું ઉદ્ગાતા. અથર્વવેદનો વિષય છે જાદુટોણા, રાષ્ટ્રભક્તિ, રાજભક્તિ, રોગોનું નિવારણ. જે અથર્વવેદનું વાંચન કરશે એ બ્રાહ્મણને આપણે કહીશું બ્રહ્મા. મિત્રો ચાર વેદ છે એ જ પ્રકારે એના ચાર ઉપવેદ છે. જેમ કે ઋગ્વેદનો ઉપવેદ શું છે? આયુર્વેદ. યજુર્વેદનો ઉપવેદ કયો છે મિત્રો? ધનુર્વેદ. સામવેદનો ઉપવેદ છે ગાંધર્વ વેદ અને અથર્વવેદનો ઉપવેદ છે શિલ્પવેદ.
આયુર્વેદના રચયિતા કોણ છે? આયુર્વેદના રચયિતા છે મિત્રો ધન્વંતરી. ધનુર્વેદના રચયિતા વિશ્વામિત્ર. ગાંધર્વ વેદના ભરત મુનિ અને શિલ્પ વેદના વિશ્વકર્મા. એ જ રીતે મિત્રો એમના બ્રાહ્મણ ગ્રંથ છે. ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે કૌશિતકી, ઐતરીય, તૈતરીય, શતપથ, પંચવીસ, તાંડવ અને લાસ્ટમાં છે ગોપર. તો 4 વેદ મિત્રો કમ્પલસરી આપણે આ જોડકું યાદ રાખજો. આ 1 માર્ક્સમાં કમ્પલસરી પૂછાયું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને લખવું હોય તો લખી લો. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ ઋગ્વેદ વિશે. મિત્રો વાત કરું ઋગ્વેદની. હવે આપણે જોઈએ છે ઋગ્વેદ. મિત્રો વાત કરું ઋગ્વેદની તો પહેલા હું તમને સમજાવી દઉં કે ઋગ્વેદમાં જે આપણે શું ભણવાના છીએ. તો ઋગનો મતલબ શું થાય? ઋગ એટલે સ્તુતિ કે સંહિતા. ઋગ્વેદ ક્યાં લખાયો હતો? ઋગ્વેદ સપ્તસિંધુ પ્રદેશમાં લખાયો હતો. સપ્તસિંધુ પ્રદેશ એટલે મિત્રો જ્યાં આર્યોનું પ્રથમ નિવાસ સ્થાન હતું. તો 2 પ્રશ્નો અહીંયા નીકળે કે ઋગનો મતલબ શું થાય? ઋગ એટલે સ્તુતિ કે સંહિતા. ઋગ્વેદ ક્યાં લખાયો હતો? ઋગ્વેદ સપ્તસિંધુ પ્રદેશમાં લખાયો હતો કે જે આર્યોનું પ્રથમ નિવાસ સ્થાન હતું. આપણને થાય કે ઋગ્વેદના મંડળો કેટલા છે? તો ઋગ્વેદના મંડળો છે 10. ઋગ્વેદના સૂક્તો કેટલા? 1028 સૂક્તો. અને ઋગ્વેદની ઋચાઓ એટલે કે મંત્રો કેટલા? તો 10,600 જેવી ઋચાઓ છે જે પાંડુલિપિમાં લખાયા છે. ઋગ્વેદની અંદર 33 કોટી દેવી દેવતાની વાત છે. 33 કરોડ દેવી દેવતાની વાત નથી મિત્રો, 33 કોટી દેવતાની વાત છે જેને 3 વિભાગમાં વિભાજિત કર્યા છે. અંતરિક્ષના દેવતા, વાયુમંડળના દેવતા અને પાર્થિવ દેવતા. આપણને થાય કે ઇન્દ્ર ભગવાનનો, ઇન્દ્ર શબ્દનો, જે ઇન્દ્રદેવ કહીએ છીએ ઇન્દ્ર ભગવાન, એમનો ઋગ્વેદની અંદર કેટલી વાર એ શબ્દનો ઉલ્લેખ છે? તો 250 વાર. પછી મિત્રો આપણે યાદ રાખવા જેવું છે કે વેદોનું સંકલન કોને કર્યું હતું? મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન એટલે કે મહર્ષિ વેદવ્યાસ. ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તમાં 4 વર્ણની વાત આવે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ઋગ્વેદના 3જા મંડળમાં ગાયત્રી મંત્રની રચનાની વાત છે. ઋગ્વેદનું જે 3જું મંડળ છે એની અંદર ગાયત્રી મંત્રની રચના થઈ છે, જે વિશ્વામિત્રએ કરી હતી અને જે સૂર્યદેવને સમર્પિત છે. ઋગ્વેદના 10મા મંડળમાં નદીઓમાં ઉત્તમ નદી સરસ્વતીની વાત છે. અને ઋગ્વેદના 7મા મંડળમાં 10 રાગના યુદ્ધની વાત છે કે જેમાં ભરત નામની ટુકડી હતી ને એના પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. તો મિત્રો આપણે ફરી હવે ભણીએ. મેં તમને બેઝિકલી ચર્ચા કરીને સમજાવ્યું કે આપણે શું ભણવાનું છે ઋગ્વેદમાં. હવે આપણે ઋગ્વેદ ડિટેલ્સમાં જોઈએ. તો ઋગ્વેદનો મિત્રો મેં મતલબ કયો કે ઋગ્વેદનો મતલબ શું થશે? ઋગનો મતલબ, ઋગ એટલે સ્તુતિ કે સંહિતા. ઋગનો મતલબ શું થશે મિત્રો? સ્તુતિ કે સંહિતા. ઋગ્વેદ ક્યાં લખાયો હતો? સપ્ત સિંધુ પ્રદેશમાં લખાયો હતો, જે આર્યોનું પ્રથમ શું હતું? જે આર્યોનું પ્રથમ નિવાસ સ્થાન હતું. ઋગ એટલે સ્તુતિ કે સંહિતા. ઋગ્વેદ ક્યાં લખાયો હતો? સપ્ત સિંધુ પ્રદેશ કે જે આર્યોનું પ્રથમ નિવાસ સ્થાન હતું. ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે? 10 મંડળો છે, 1028 સૂક્તો છે અને 10,600 જેવી શું છે? ઋચાઓ છે. ઋચાઓ એટલે મંત્રો કે જે કઈ લિપિમાં લખાયા છે? જે
પાંડુલિપિમાં લખાયા છે. જે પાંડુલિપિમાં લખાયા છે. મિત્રો વાત કરું કે ઋગ્વેદમાં 20 જેટલા છંદોનો ઉપયોગ થયેલો છે. પછી આપણે વાત કરીએ કે ઋગ્વેદની અંદર કેટલા દેવી દેવતાની વાત છે? 33 કોટી દેવતાની વાત કરવામાં આવી છે. 33 કોટી દેવતાની વાત કરવામાં આવી છે કે જેમને 3 વિભાગમાં વિભાજિત કર્યા છે. અંતરિક્ષના દેવતા, વાયુમંડળીય દેવતા અને પાર્થિવ દેવતા. હવે મિત્રો વાત કરું હું કે ઋગ્વેદની અંદર ઇન્દ્ર દેવ, ઇન્દ્ર ભગવાન એ શબ્દનો કેટલી વાર ઉલ્લેખ છે? 250 વાર ઇન્દ્ર ભગવાન, ઇન્દ્ર શબ્દનો ઉલ્લેખ 250 વાર છે. શાની અંદર? ઋગ્વેદની અંદર. પછી આપણે વાત કરીએ મિત્રો કે ઋગ્વેદના 10મા મંડળમાં, 10મા મંડળના પુરુષ સૂક્તમાં કેટલા વર્ણની વાત છે? 4 વર્ણની વાત કરવામાં આવી છે. આપણને ક્વેશ્ચન આવે મિત્રો કે ઋગ્વેદના કયા મંડળમાં 4 વર્ણની વાત કરવામાં આવી છે? તો 10મા મંડળમાં. કયા સૂક્તમાં? પુરુષ સૂક્તમાં 4 વર્ણની વાત કરવામાં આવી છે. 4 વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણના મુખમાંથી નીકળ્યો બ્રહ્માના મુખમાંથી નીકળ્યા બ્રાહ્મણ, બ્રહ્માની છાતીમાંથી નીકળ્યા ક્ષત્રિય, જાંઘમાંથી નીકળ્યા એ વૈશ્ય અને પગમાંથી નીકળ્યા એ શૂદ્ર. મિત્રો તો આ 4 વર્ણની વાત કરવામાં આવી છે. આગળ જોઈએ આપણે ઋગ્વેદના 3જા મંડળમાં ગાયત્રી મંત્રની વાત છે. ગાયત્રી મંત્રની વાત છે કે જેની રચના વિશ્વામિત્રએ કરી હતી. ગાયત્રી મંત્રની રચના કોને કરી હતી? વિશ્વામિત્રએ કરી હતી. કયા મંડળમાં વાત છે ગાયત્રી મંત્રની? 3જા મંડળમાં. આ ગાયત્રી મંત્ર કોને સમર્પિત છે? સૂર્યદેવને. સૂર્યદેવને સમર્પિત છે ગાયત્રી મંત્ર. આગળ વાત કરું મિત્રો ઋગ્વેદના 7મા મંડળમાં. ઋગ્વેદના કયા? 7મા મંડળમાં ઋગ્વેદના 7મા મંડળમાં દાસરાગના યુદ્ધની વાત આવે છે. દાસરાગના યુદ્ધની વાત આવે છે. મિત્રો તમને આ યુદ્ધની વાત કરું. 10 રાજાઓ વચ્ચે રાવી નદી કિનારે યુદ્ધ થયું હતું, જેમાં સુદાસ રાજાનો વિજય થયો હતો, જેમની ટુકડીનું નામ ભરત હતું અને ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત નામ પડ્યું. તો દાસરાગના યુદ્ધની વાત કયા મંડળમાં છે? 7મા મંડળમાં. 10 રાજાઓ વચ્ચે યુદ્ધ, રાવી નદી કિનારે, ભરત નામની ટુકડી, રાજાનું નામ સુદાસ હતું અને એના ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. ઋગ્વેદના 10મા મંડળમાં નદીઓમાં ઉત્તમ નદી. ઉત્તમ નદી, નદીઓમાં ઉત્તમ નદી સરસ્વતીની વાત છે. નદીઓમાં ઉત્તમ નદી કઈ? તો સરસ્વતી. પછી મિત્રો હું વાત કરું તમને કે ઋગ્વેદની અંદર 10 મંડળ છે, જેમાંથી 2 થી 7 જે મંડળ છે ગોત્ર મંડળ છે. 2 થી 7 મંડળ કેવા છે મિત્રો? 2 થી 7 મંડળ
ગોત્ર મંડળ છે. 2 થી 7 મંડળ છે એ ગોત્ર મંડળ છે. 2 થી 7 મંડળ ગોત્ર મંડળ છે અને પહેલું, 8મું અને 9મું અને 10મું એ જે મંડળ છે નવા મંડળ છે. તો મિત્રો ઘણી વાર એવું પૂછાય છે કે બીજા મંડળની રચના કોને કરી હતી? તો બીજા મંડળની રચના કરી હતી ગુદ સમદ ભાર્ગવ મુનિએ. ગુદ સમદ ભાર્ગવ મુનિએ બીજા મંડળની રચના કરી હતી. ત્રીજા મંડળની રચના કોને કરી હતી? ત્રીજા મંડળની રચના કરી હતી વિશ્વામિત્ર. ચોથા મંડળની રચના કોને કરી હતી? ચોથા મંડળની રચના કરી હતી વામદેવ. પાંચમા મંડળની રચના કોને કરી હતી? પાંચમા મંડળની રચના કરી હતી અત્રિ. છઠ્ઠા મંડળની રચના કોને કરી હતી? ભારદ્વાજ. સાતમા મંડળની રચના વશિષ્ઠ અને આઠમા મંડળની રચના કર્ણવ ઋષિ. મિત્રો 2 થી જે 7 મંડળ છે ગોત્ર છે, બાકીના નવા મંડળ છે. નવમા મંડળની રચના સોમ દેવતા વનસ્પતિના દેવતા તરીકે ઓળખવામાં આવે છે એમને કરી હતી. મિત્રો તમને વાત કરું કે વૈદિક સભ્યતામાં આપણે બીજા કેટલાક પ્રશ્નો પૂછાય છે. કેવા કે વૈદિક સભ્યતાનો વ્યવસાય શું હતો? તો પૂર્વ વૈદિક યુગમાં પશુપાલન હતો અને ઉત્તર વૈદિક યુગમાં ખેતી હતો. વૈદિક સભ્યતામાં વર્ગ વ્યવસ્થા છે કે વર્ણ વ્યવસ્થા? વૈદિક સભ્યતામાં વર્ણ વ્યવસ્થા છે. વર્ગ વ્યવસ્થા આપણે સિંધુ સભ્યતામાં હતી. બીજો આપણને પ્રશ્ન પૂછાય કે વૈદિક સભ્યતાની અંદર ધનિક કોને કહેવામાં આવતા હતા? પૈસાદાર. ધનિક તો જેમની જોડે ગાય વધારે હોય એમને ધનિક કહેવામાં આવતા હતા અને ગાય માટે લડાઈ કે યુદ્ધ પણ થતા હતા. હવે મિત્રો હું ફરી એકવાર તમને સમજાવી દઉં ઋગ્વેદ. આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો ફરી એકવાર હું સમજાવું કે ઋગ્વેદ તો ઋગનો મતલબ શું થાય? ઋગ એટલે સ્તુતિ કે સંહિતા. ઋગ્વેદ ક્યાં લખાયો હતો? ઋગ્વેદ સપ્ત સિંધુ પ્રદેશમાં લખાયો હતો. ઋગ્વેદના કેટલા મંડળો છે? ઋગ્વેદના 10 મંડળો છે. ઋગ્વેદના સૂક્તો કેટલા? 1028 સૂક્તો છે. ઋગ્વેદના મંત્રો કેટલા છે? ઋચાઓ કેટલી છે? તો 10,600 જેવી ઋચાઓ છે. ઋગ્વેદમાં કેટલા દેવતાઓની વાત કરવામાં આવી છે? તો 33 કોટી દેવતાની વાત કરવામાં આવી છે. ઇન્દ્ર શબ્દનો કેટલી વાર ઉલ્લેખ છે ઋગ્વેદમાં? તો 250 વાર ઉલ્લેખ છે. પછી આપણે મંડળ વિશે જોયું. 10મા મંડળમાં 4 વર્ણની વાત છે. ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રની રચનાની વાત છે કે જે વિશ્વામિત્રએ કરી હતી. 7મા મંડળમાં 10 રાગને યુદ્ધની વાત છે અને 10મા મંડળમાં નદીઓમાં ઉત્તમ નદી સરસ્વતીની વાત આવે છે. પછી મિત્રો આપણે જોયું કે ગોત્ર મંડળ કયા? 2 થી 7 મંડળ છે ગોત્ર મંડળ છે કે જે હજી પ્રાચીન મંડળ છે અને જે પહેલું, 8મું ને 9મું એ અને 10મું એ નવા મંડળ છે. તો બીજા મંડળની રચના કોને કરી? ગુદ સમદ ભાર્ગવ મુનિ. ત્રીજા મંડળની રચના વિશ્વામિત્રએ. ચોથા મંડળની રચના વામદેવ. પાંચમા મંડળની રચના અત્રિ. છઠ્ઠા મંડળની રચના ભારદ્વાજ. સાતમા મંડળની રચના વશિષ્ઠ અને આઠમા મંડળની રચના કર્ણવ ઋષિ. મિત્રો વેદોનું સંકલન કરનાર ઋષિ કોણ હતા? વેદોનું સંકલન કરનાર ઋષિ હતા મહર્ષિ વેદવ્યાસ. વેદોનું સંકલન કરનાર કોણ હતા? વેદોનું સંકલન કરનાર મહર્ષિ વેદવ્યાસ, જેમને આપણે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનના નામે પણ ઓળખીએ છીએ. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન. ઓકે મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને લખવું હોય તો લખી લો. હવે મિત્રો આપણે આના પછી જોઈશું યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અને પછી આપણે જોઈશું ષડદર્શન. ઓકે મિત્રો,
મિત્રો હું વાત કરું સામવેદ યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 3 વેદ આપણે હવે ભણીશું. તો મિત્રો થોડીક બેઝિક માહિતી આપી દઉં. હમણાં જે આપણે ઋગ્વેદ ભણ્યા એ જ રીતે બીજા 3 વેદ પણ ભણવાના છે. તો યજુર્વેદ છે મિત્રો એ ક્યાં લખાયો હતો? યજુર્વેદનો મતલબ શું થાય? યજુર્વેદનો અર્થ શું થાય? યજુ એટલે યજ્ઞ. યજુર્વેદ કુરુક્ષેત્રમાં લખાયો હતો. 2 પ્રશ્નો આવડી ગયા મિત્રો. યજુનો મતલબ શું થશે? યજ્ઞ. યજુર્વેદ ક્યાં લખાયો હતો? કુરુક્ષેત્રમાં. તો ઋગ્વેદ ક્યાં લખાયો હતો? ઋગ્વેદ લખાયો હતો સપ્ત સિંધુ પ્રદેશમાં. યજુર્વેદ સાહિત્યની દ્રષ્ટિએ 2 પ્રકારે લખવામાં આવે છે, ગદ્ય અને પદ્ય. યજુર્વેદના 2 પ્રકાર પડે છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદને આપણે વાજસને પણ કહીએ છીએ. બસ આટલું જ જોવાનું છે મિત્રો યજુર્વેદમાં. તો આપણે જોઈએ યજુર્વેદ. યજુનો મતલબ શું થશે? યજુનો મતલબ થાય, યજુ એટલે યજ્ઞ. યજુર્વેદ ક્યાં લખાયો હતો? યજુર્વેદ કુરુક્ષેત્રમાં લખાયો હતો. કુરુક્ષેત્રમાં લખાયો હતો. સાહિત્યની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે, ગદ્ય અને પદ્ય. આ એક જ વેદ એવો છે કે જે સાહિત્યની દ્રષ્ટિએ 2 પ્રકારે લખાયેલું છે, ગદ્ય અને પદ્ય. અને 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. આપણને પ્રશ્ન પૂછાય મિત્રો કે ઉત્તર ભારતમાં કયો યજુર્વેદ ફેમસ થયો હતો, લોકપ્રિય? તો ઉત્તર ભારતમાં શુક્લ અને દક્ષિણ ભારતમાં કૃષ્ણ યજુર્વેદ. આપણને એવો પ્રશ્ન આવે કે યજુર્વેદને 2 વિભાગમાં વિભાજિત કર્યો છે, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ. તો ઉત્તર ભારતમાં કયો વેદ ફેમસ થયો હતો? તો શુક્લ યજુર્વેદ. અને દક્ષિણ ભારતમાં કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદને આપણે વાજસને પણ કહે છે, વાજસને પણ કહે છે. તો મિત્રો આમાં તો કઈ છે નહીં એટલું ખાસ, આપણે તો બી ખબર હોવી જોઈએ કે યજુર્વેદ નો વિષય છે કર્મકાંડ. યજુર્વેદનું જે પઠન કરશે બ્રાહ્મણને આપણે અધ્વર્યુ કહીશું. યજુનો મતલબ થશે યજ્ઞ. યજુર્વેદ કુરુક્ષેત્રમાં લખાયો હતો. યજુર્વેદમાં ગદ્ય અને પદ્ય એમ સાહિત્યની દ્રષ્ટિએ 2 પ્રકારે લખાયેલું છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. ઉત્તર ભારતમાં જે ફેમસ થયો શુક્લ યજુર્વેદ, દક્ષિણ ભારતમાં જે ફેમસ થયો કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદને આપણે વાજસને પણ કહે છે. હવે મિત્રો આપણે જોઈએ સામવેદ. મિત્રો પહેલા આટલું લખવું હોય તો લખી દો. હવે મિત્રો આપણે જોઈએ સામવેદ. સામવેદ મધુર ગાયન, સંગીત. સામવેદ સંગીત સાથે સંકળાયેલ છે, જેનો મતલબ થાય મધુર ગાયન. સામવેદને ઋગ્વેદની શું કહે છે? પત્ની કહે છે. ઋગ્વેદની પત્ની કહે છે. સામવેદની કેટલી ઋચાઓ હતી? 1875. પરંતુ સામવેદની કેટલી ઋચાઓ હતી? 1875. પરંતુ માત્ર 75 જ સામવેદની હતી. 1800 ઋચાઓ તો ઋગ્વેદ પાસેથી લેવામાં આવી છે, માટે તેને ઋગ્વેદની પત્ની કહે છે. સામવેદમાં 1000 જેટલી
શાખાઓ હતી. હાલ માત્ર 3 જ ઉપલબ્ધ છે. રાણાયનીય, બીજી છે કૌમુથિયા અને ત્રીજી છે જૈમિનીય. વાત કરું મિત્રો, આની અંદર પ્રશ્ન પૂછાયો કે સામવેદનો વિષય શું? સંગીત. સામવેદને કોની પત્ની કહે છે? ઋગ્વેદની. માટે એટલા માટે કે 1800 ઋચાઓ એમની જોડેથી લેવામાં આવી છે. એની તો પોતાની માત્ર 75 જ ઋચાઓ હતી. એની 1000 જેટલી શાખાઓ હતી, પણ હાલ માત્ર 3 જ ઉપલબ્ધ છે. રાણાયનીય, કૌમુથીય અને જૈમિનીય. સામવેદ વૈદિક કવિતાને સંગીત સાથે જોડવાનું કાર્ય વામદેવે કર્યું હતું. વૈદિક કવિતાને સંગીત સાથે જોડવાનું કામ વામદેવે કર્યું હતું. મિત્રો, આપણે આમાંથી પૂછાયેલા પ્રશ્નો છે. સંગીત ઋગ્વેદની પત્ની કહે છે, અને એક આ પ્રશ્ન. આ 3 પ્રશ્નો આપણે કમ્પલસરી યાદ રાખશું. અને અહીંયા યાદ રાખશું, વાત્સલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અને કુરુક્ષેત્રમાં લખાયું હતું. હવે મિત્રો આપણે જોઈએ અથર્વવેદ. અથર્વવેદ. અથર્વવેદની વાત કરીએ મિત્રો, તો અથર્વવેદમાં જસ્ટ તમને પહેલા જાણકારી આપી દઉં. અથર્વવેદની રચના કરી હતી અથર્વ મુનિએ. જે અથર્વ મુનિ શું હતા? અનાર્ય હતા. વેદ ત્રયની અંદર અથર્વવેદનો સમાવેશ થતો નથી. એટલા માટે થતો નથી કે આ વેદની અંદર જાદુટોના, રાષ્ટ્રભક્તિ, રાજભક્તિની વાત કરવામાં આવી છે. અથર્વવેદને આપણે કાળા વેદ તરીકે પણ ઓળખીએ છીએ. તો અથર્વવેદનો મતલબ શું થશે? રોજિંદુ જીવન, જાદુટોણા વગેરે વાત કરવામાં આવી છે. અથર્વવેદને કયા વેદ તરીકે ઓળખાવે છે? કાળા વેદ તરીકે ઓળખાવે છે. આની રચના કોને કરી હતી? અથર્વ મુનિએ, કે જે શું હતા? અનાર્ય હતા. વેદ ત્રયીમાં કયા સમાવેશ થતો નથી? વેદ ત્રયીમાં સમાવેશ થતો નથી. જે વેદ છે, વેદ ત્રય, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ 3નો સમાવેશ થાય છે. અથર્વવેદનો વેદ ત્રયમાં સમાવેશ થતો નથી. અથર્વવેદના કેટલા ઋચાઓ છે? 5987 ઋચાઓ છે. અને સૂક્તો કેટલા છે? 731 જેવા સૂક્તો છે. અથર્વવેદની કેટલી શાખાઓ હતી? 9 જેવી શાખાઓ હતી. હાલ માત્ર 2 જ ઉપલબ્ધ છે, શૌનકીય અને પીપલાદ. મિત્રો, ફરીથી એકવાર હું વાત કરું તમને કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આપણે આ 4 વેદ જોયા. 4 વેદ વિશે મિત્રો આપણે માહિતી જોઈ. એના પહેલા આપણે એક કોષ્ટક જોયું, જેમાં 4 વેદ લખેલા હતા. એમના વિષય હતા. એ બ્રાહ્મણ જે પઠન કરે એને શું કહેવાય? એમના ઉપવેદ હતા, ઉપવેદના રચયિતા હતા અને બ્રાહ્મણ ગ્રંથ હતા. તો હું ફરીથી 2 મિનિટમાં મિત્રો હું રિપીટ કરાવી લઉં, જેટલું ભણાવ્યું એટલું, અને પછી તમે આ સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો, આપણે પહેલા વાત કરી કે 4 વેદ. 4 વેદ કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
પછી આપણે વાત કરી કે આ વેદ છે એનો વિષય શું, તો ઋગ્વેદનો વિષય કયો છે? દેવોની સ્તુતિ કરવી. જે ઋગ્વેદનું પઠન કરશે એ બ્રાહ્મણને શું કહીશું આપણે? એ બ્રાહ્મણને આપણે કહીશું હોતા. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ. આયુર્વેદની રચના કોને કરી હતી? ધન્વંતરીએ. અને ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કૌશિતકી ઐતર્ય. એ જ રીતે બીજો વેદ છે મિત્રો આપણો યજુર્વેદ, યજુધનુ. યજુર્વેદના કયો વિષય છે? કર્મકાંડ. યજુર્વેદની અંદર જે બ્રાહ્મણ વાંચશે યજુર્વેદ એ બ્રાહ્મણને આપણે શું કહીશું? અધ્વર્યુ. યજુર્વેદનો ઉપવેદ થાય ધનુર્વેદ. ધનુર્વેદની રચના કોને કરી હતી? વિશ્વામિત્રએ. અને એનો બ્રાહ્મણ ગ્રંથ થાય તૈતરીય અને શતપથ. એ જ રીતે સામવેદ સંગીત સાથે સંકળાયેલ છે અને બ્રાહ્મણને કહીએ છીએ આપણે વાંચનાર બ્રાહ્મણને ઉદ્ગાતા. સામવેદનો ઉપવેદ છે ગાંધર્વ વેદ. ગાંધર્વ વેદની રચના કરી હતી ભરત મુનિએ. એનો બ્રાહ્મણ ગ્રંથ છે પંચવીસ, તાંડવ અને જૈમિનીય. એ જ રીતે ચોથો વેદ છે અથર્વવેદ, જેની અંદર જાદુ, ટોના, રાજભક્તિ, રોગોનું નિવારણની વાત કરવામાં આવી છે. જેનો વાંચન કરે છે બ્રાહ્મણને આપણે બ્રહ્મા કહીએ છીએ. અને એનો ઉપવેદ છે શિલ્પવેદ. શિલ્પવેદની રચના કરી હતી વિશ્વકર્માએ અને એનો બ્રાહ્મણ ગ્રંથ છે ગોપથ. પછી આપણે ઋગ્વેદ જોયું મિત્રો. ઋગ્વેદની અંદર ચાર પાંચ જ પ્રશ્નો યાદ રાખવાના છે કે ઋગ્વેદ ક્યાં લખાયો હતો? સપ્ત સિંધુ પ્રદેશમાં. આટલું યાદ ના રહે મિત્રો. ઋગ્વેદ ક્યાં લખાયો હતો? સપ્ત સિંધુ પ્રદેશ. ઋગ્વેદના કેટલા મંડળ છે? ઋગ્વેદના 10 મંડળ છે. કેટલા સૂક્તો છે? 1028. અને કેટલી ઋચાઓ છે? 10,600. કેટલા દેવતાની વાત કરી છે? 33 કોટી દેવતાની વાત કરી છે. ઇન્દ્ર શબ્દનો કેટલી વાર ઉલ્લેખ છે? 250 વાર ઉલ્લેખ છે. પછી 4 વર્ણની વાત કયા મંડળમાં કરવામાં આવી છે? 10મા મંડળમાં કરવામાં આવી છે. 10 રાજાઓ વચ્ચે યુદ્ધ કયા મંડળમાં વાત આવે છે? 7મા મંડળમાં. ગાયત્રી મંત્રની રચના કોને કરી હતી? વિશ્વામિત્રએ. કયા મંડળમાં વાત આવે છે? 3જા મંડળમાં. 2 થી 7 મંડળ છે મિત્રો એ ગોત્ર મંડળ છે. 9મું મંડળ છે સોમ દેવતા, વનસ્પતિના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. નદીઓમાં ઉત્તમ નદી કઈ? સરસ્વતી. કયા મંડળમાં વાત છે? 10મા મંડળમાં. આ વેદોનું સંકલન કરનાર ઋષિ કયા હતા? મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન, મહર્ષિ વેદવ્યાસ. પછી આપણે યજુર્વેદ જોયો મિત્રો. યજુનો મતલબ થાય યજ્ઞ. યજુર્વેદ ક્યાં લખાયો હતો? યજુર્વેદ કુરુક્ષેત્રમાં. યજુર્વેદના 2 પ્રકાર છે, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદ ઉત્તર ભારતમાં ફેમસ થયું. કૃષ્ણ યજુર્વેદ દક્ષિણ ભારતમાં ફેમસ થયું. શુક્લ યજુર્વેદને વાત્સલ્ય પણ કહે છે. સામવેદ સંગીત, સંગીતની ગંગોત્રી. આપણે કહીએ કે સામવેદને ઋગ્વેદની પત્ની તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે 1800 જેવી ઋચાઓ એને ઋગ્વેદ પાસેથી લીધેલ છે. માત્ર એની તો 75 જ હતી. સામવેદમાં પહેલા 1000 જેવી શાખાઓ હતી. હાલ માત્ર કેટલી ઉપલબ્ધ છે? 3 જ ઉપલબ્ધ છે, રાણાયનીય, કૌમુથીય અને જૈમિનીય. વામદેવે વૈદિક કવિતાને સામદેવ સંગીત સાથે જોડવાનું કાર્ય કરેલ છે. પછી આપણે મિત્રો જોયો અથર્વવેદ. અથર્વવેદની રચના અથર્વ મુનિએ કરેલ છે, જે અનાર્ય હતા, જેની અંદર રાષ્ટ્રભક્તિ, રાજભક્તિ, રોગોનું નિવારણની વાત કરવામાં આવી છે. વાત કરીએ મિત્રો અથર્વવેદ ને કાળા વેદ તરીકે ઓળખીએ છીએ. વેદ ત્રયમાંનો સમાવેશ થતો નથી. અથર્વવેદની ઋચાઓ 5987 હતી અને એના સૂક્તો 731 હતા. આની 9 શાખાઓ હતી, પણ હાલ માત્ર 2 જ ઉપલબ્ધ છે, પીપલાદ અને શૌનકીય. મિત્રો આના પછી આપણે જે બાકી રહ્યું એ ષડદર્શન, વેદાંગ, વેદાંત, લગ્નના પ્રકાર, પુરાણો અને 16 સંસ્કાર. એ આપણે મિત્રો હવે બીજા લેક્ચરમાં જોઈશું, પાર્ટ 3માં. મિત્રો તમારે જે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ છે એ હું સ્ટેપ બાય સ્ટેપ હું ચલાવીશ ઓનલાઈન, એટલે તમારે સિલેબસ ટુ સિલેબસ, પોઈન્ટ ટુ પોઈન્ટ ક્લિયર થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ.